દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મહાપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત નવી કેચપીટ અને ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી। શહેરની અંદર 36 સ્પોટ છે જ્યાં ગયા વર્ષે મોટા પાયે પાણી ભરાયા હતા। 155 કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી કરવામાં આવી રહી છે। શહેરના નિકોલ, સરસપુર, માણેકબાગ, મકરબા, વેજલપુર સહિતના વિસ્તારોની અંદર મોટા પાયે પાણી ભરાતા હતા। પૂર્વમાં આવેલા સરસપુર વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે। આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે લાઇન નાખવામાં આવી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી પાણી નિકાલ માટેની કામગીરી કરવામાં આવતી હોવાનું કોર્પોરેશન દર વર્ષે વાતો કરે છે, પણ ચોમાસામાં પરિસ્થિતિમાં કોઈ જ ફરક નથી પડતો। ચોમાસાની અંદર જે પાણી ભરાય છે 3 4 ફૂટ, આ વખતે પણ પહેલાં થોડો વરસાદ પડ્યો એને માવઠું કહી શકાય એવા વરસાદની અંદર પણ 3 ફૂટથી પણ વધારે પાણી ભરાય અને એ પાણી 5 કે 6 કલાક સુધી નીકળી પડે। એટલે જે લાખો કરોડો રૂપિયાનું આધણ કર્યું છે અને જે કેનાલ ખોદાઈ છે, અત્યારે ખોદકામ ચાલુ જ છે, ચાલુ વરસાદે ખોદકામ છે પણ એમાં એ પરિણામ લાવી શક્યા નથી। આની અંદર તો અમે વર્ષોથી જોઈ રહ્યા છીએ, 15-20 વર્ષથી કે મોટેલા 4 રસ્તા પર જે પાણી ભરાય છે એનો નિકાલ નથી થતો। દર વર્ષે આ લોકો પાઇપલાઇન નાખીએ છીએ, કરીએ છીએ, પણ આ સુધી હજુ કંઈક લાગતું નથી કે જ્યાં નાખીએ છીએ તો બી સફળ થાય। 15 વર્ષથી સફળ નથી। અત્યારે એક જ વસ્તુ કરી હતી, અમે નાખીએ છીએ અને કરીએ છીએ પણ થતું નથી।